નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. પરમ પૂજ્ય મહંત શ્રી ગોપાલાનંદજી મહારાજની છઠ્ઠી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આજરોજ પૂજ્ય ગોપાલાનંદજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે સવારે રાવતેશ્વર ધર્માલયથી એક વિશાળ અને ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું, જે શોભાયાત્રા રાવતેશ્વર ધર્માલયથી પ્રસ્થાન કરી બિલખાના મુખ્ય માર્ગો જેવા કે સોની ચોક, શેખચોક, મેંજાર તથા સ્ટેશન રોડ ઉપર ફરી ગોપાલાનંદજી બાપુની પ્રતિમા ખાતે પૂજન અર્ચન કરવામાં આવેલ હતું. આ શોભાયાત્રામાં પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય વિજય બાપુ, પૂજ્ય મહાદેવ ભારતી બાપુ સહિત સંતો મહંતો જોડાયા હતા. અનેક પ્રકારના સુશોભન કરેલ ટ્રેક્ટર, મોટરકાર તથા તેમાં બિરાજમાન અનેક સાધુ સંતો મહંતો શોભાયાત્રા માંગ પધારેલા હતા. પૈસા નથી દેવાના, કંઈ કહેવાનું मनोजवं मारुतुल्युरेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात् ગોપાલનદાસની પુણ્યતિથિ છઠ્ઠી આ પ્રસંગે અગ્નિ અખાડાના પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય સત્તાધાર વિજય બાપુ, પૂજ્ય સાહેબગીરજી મહારાજ, પૂજ્ય હરિગીરજી મહારાજ, બોટાદથી મહારાજ, સંતો મહાદેવજી મહારાજ, હાર્દુકગીરજી, અનેક સંતો જે છે અને આજે બાપુની એક રવેડી એટલી છે જ્યાં રેલવે સ્ટેશન પાસે ગોપાલનજી બાપુ માર્ગ નામ આપ્યું છે, ત્યાં બાપુના પ્રતિમાનું પૂજન અર્ચન કરી અને જુલુસ ફેરવીને આવે. બાપુએ આખું જીવન જે છે જુનાગઢ જિલ્લાની અંદર ગિરનારની અંદર વ્યતીત કર્યું. સનાતન ધર્મ વિશે બાપુએ જે છે ઉજાગર કરતા, જે કાંઈ પ્રશ્નો હોય હલ કરતા આવા મહાપુરુષોની મનાવી અને એમાંથી આપણે સાચી પ્રેરણા લેવી જોઈએ. આપણે સૌ સનાતનીઓ જે છે એક બનીએ, દરેક સંપ્રદાયની વ્યક્તિઓ એક બને અને ખરેખર સનાતનના તહેવારો ઉજવીએ, સનાતનના પર્વો મનાવીએ, સનાતન ધર્મના શાસ્ત્રોનો પ્રચાર અને પ્રસારણ કરીએ તેવી મંગલ છે.